ડીસા ખાતે મારવાડી માળી સમાજ દ્વારા ગેર અને લૂર નૃત્યે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું। દિવાળી તો અટકટે પણ હોળી તો ઘરના ઘરે। રાજસ્થાની કહેવત છે કે રાજસ્થાનના લોકો વેપાર ધંધાર્થે સમગ્ર ભારતભરમાં વસતા હોય છે અને દરેક તહેવાર ત્યાં જ ઉજવતા હોય છે, પરંતુ એક જ એવો તહેવાર આવે છે હોળી। એ હોળીના તહેવાર દિવસે દેશભરના રહેતા રાજસ્થાનના લોકો પોતાના વતન આવી અને હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરે છે। તેથી જ આ કહેવત છે કે દિવાળી તો અટકટે પરંતુ હોળી તો પોતાના જ વતનમાં કરવી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ચેનલ પર વિશેષ અહેવાલ। મૂળ રાજસ્થાનના અને વર્ષોથી ડીસા ખાતે રહેતા મારવાડી માળી સમાજના લોકો હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી। ડીસા ખાતે આવેલ મારવાડી માળી સમાજના લોકો માલગઢ, કૈલાશ ટેકરી, ભૈરવ ટેકરી અને ક્રાંતિનગર તથા જીજી વિદ્યા સંકુલ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લામાં રહેતા અનેક માળી સમાજના દરેક ગામના લોકોએ પોતપોતાના ગામે ધૂળેટી પર્વની પુરુષોએ ગેર અને મહિલાઓએ લૂર રમીને શાનદાર ઉજવણી કરી હતી। લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે। અહીં મારવાડી લોકો હોળી ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે। ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં આવેલા કાળાગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગ્રુપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા બુધવારે તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લૂરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મારવાડી પોશાક પહેરીને પરંપરાગતમાં સજ્જ થઈને પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લૂર નૃત્યોએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। આ ઉપરાંત કુંડાવાળા ઢાણી, સ્કૂલવાળી ઢાણી, મોટી ઢાણીમાં કૈલાશ ટેકરી અને માલગઢ ગામની પરબડી એટલે કે ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા તેમજ ડીસાના કાંટ રોડ ઉપર આવેલ જીજી વિદ્યા સંકુલમાં બુધવારે માળી સમાજ દ્વારા તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લૂરનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પરંપરાગત સજ્જ થઈ પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લૂર નૃત્યની મજા માણી હતી। રાજસ્થાનથી આવીને વસેલા માળી સમાજ વર્ષો પહેલા અહીંયા માઇગ્રેટ થયેલો અને પોતાના રિવાજો એને જાળવી રાખ્યા છે। આ પરંપરા અહીં હોળી નિમિત્તે ગેર રમવી અને બહેનો લૂર રમે, આ પરંપરાઓ જાળવી રાખવા માળી સમાજે વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે। એના માટે અભિનંદન આપું છું। વર્ષોથી જે લોકો ધંધાર્થે ગુજરાત આવ્યા છે પણ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને કહેવત કહેવાય છે કે દિવાળી તો અઠે ખડે પણ હોળી તો ઘરા ઘરે, એટલે કે પોતાના ઘરે ગમે ત્યાં હોય, આખા દેશની અંદર વિદેશમાં હોય પણ પોતે હોળીનો પર્વ પોતાના ઘરે ઉજવતો હોય છે। અને માળી સમાજને અભિનંદન પણ આપું છું કે આ પરંપરાઓને એને જાળવી રાખી છે। જેમાં મારવાડી માળી સમાજ અગ્રણીઓ, આગેવાનો અને તમામ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાનની જેમ જ હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ત્યારે માલગઢ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે, જેમાં તમામ ગામના લોકો એક સમ થઈ આ લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે। જ્યારે નાના બાળકોને ઢૂંઢાડવાનો પણ કાર્યક્રમ યોજાય છે, જેમાં લોકોએ ધાણી અને ગોળનો લાહવો લીધો હતો। જ્યારે આ વર્ષે 16 આની સારું રહેશે તેવો વર્તાવો જોવા મળ્યો હતો। આ પ્રસંગે ગુજરાતના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણજી માળી, ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મંગનલાલ માળી, આગેવાનો, અગ્રણીઓ અને માળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે પુરુષોએ ફાગ અને ગેર અને મહિલાઓએ લૂર નૃત્ય રમી કાર્યક્રમને સફળ બનાવ્યો। આજે ડીસા ખાતે જીજી સંકુલ ખાતે વર્ષોની પરંપરા મુજબ મારવાડી માળી સમાજ દ્વારા ગેર અને લૂરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો વર્ષો જૂનો સાંસ્કૃતિક વારસો અમે આજે પણ જીવન રાખી રહ્યા છીએ અને અમને ભરોસો છે કે આવતી પેઢીઓ પણ પરંપરાગત અમારી આ વારસાઈ છે પુરુષો હાથમાં લાગણી લઈને ગેર રમે છે અને લેડીઝો ભેગી થઈને લૂર રહે છે। આ મને સમાજની એકતાના દર્શન થાય છે અને સમાજમાં સારી વાતો પણ થાય। આપ સૌને પણ તમારા માધ્યમથી હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ।
અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.